જય માતાજી ગાઈસ। તો આપણે વાગ્યાથી 9 સાડા 9 થઈ ગયા છે ગાઈસ। તો આપણે એરંડા વેણવાનું ચાલુ જ છે આજે। તો ઘણું ખરું તો આજે પતી જવાથી હોય અને પેલા 3 જણા પત્તી વેણતા હતા। તો આપણે અતારમાં માયાથી ચાલે તો હવે આપણે એરંડા વેણીને અને ચા પાણી કરવા આવ્યા છીએ વૈકણ। તો આ બાજુ જો બધા બી જાય ચા પાણી કરવા જો। ચાલો થઈ જાય તો મેલે ચેહરા જય માતાજી। હા અત્યારમાં હને ઊંઘ આવે વહેલા વહેલા તાણ વેલા ઉઠ્યા હતા હા તો વેલા ઉઠ્યો ભૂલો પડ્યો હું ઉઠ્યો છે તને જે ટોકો પાડ્યો લગી કંટાળ્યા સવારે ઉઠ્યા એવા થી લઈ પત્તી તમે તો વેલા આવી નહીં વેણતા હોય 8 વાગે ખેતરમાં આવો છો ને કે પત્તી વેણવા તો આ ચાણા આવતા ખબર છે આપણા બોર ઉપર આવ્યા હોય ને ઘઉં વાટવા આવ્યા એટલું વહેલું આવવું પડે વેણો શું વેણ તમે તો નેતાય ના થઈ તમે નેતાય ના થઈ કોઈ તો અમે તો બે પાડીએ તો અમે નહીં વેણી હોય વાત કરી આખું ખેતર વેણ્યું છે બે પાડીએ વાળી બે પાડીએ હું હાલ એકલો વેણીને આવતો રહું તને ખબર હાલ એક પાડી તો પાડી ના તે તમે એડા વેણવા જો હડો અમે પત્તી વેણી હડો અમે ઉભા નહીં રહી કેતા હા તો અમે તાણ નમીન લઈ ગયા તો નહીં તાણ એટલે રાખો તાણ વાત આઈ જ્યા હા તાણ આ ચીજ કરે હું નેચું તાચી દેતા તો હેલો મિત્રો જય માતાજી હેડો ચા પીવા માટે તો 9 વાગે મારી ચા લઈને આવી ગયા માં જય માતાજી જય માતાજી ઓરે પોસમન ઘઉં અત્યારે ભાવ ગણજે પોસમન નો 400 રૂપિયા ઘઉંનો ભાવ હશે પોસમાણા નહીં આવતા એમ કોઈ એટલે 2000 રૂપિયા થાય બે દાડા થાય બે મણ બેવાળા એરા ભેગું કઈ કઢાઈ નાખ તો આપણે કીએ તો વાઢાને ખબર પડે છે વાઢો છે કે પેલા થાય મારા અરે ખાલી બેસતો નહીં વોકી વોકી કેડે વાટી તો એનો ધંધો હશે કરે જાય તો એ તો રોજ એનો કોમ જ એ રહ્યું હોય 15 બે મણે ભાગમાં નહીં કશું ના મળે છે મણ ગણા ને 9 જણા 9 એક બંકો બોલ્યો નહીં આપણે બતાવીએ એક બંગો લે સામો એક બંકો બોલ્યો નહીં પાછો તાકતો જ નહીં પણ કેમેરા હમ તાચીને તો બોલ હમણાં તો તાજ હા બોલ જય માતાજી બોલાય કે ના બોલાય જય માતાજી રાતે કહેતો નહીં બતા તો આખો પોટકો ઉપાડી દુખાય છે ચા દુખાય હન્યા વળી પેલો ફુવારો સોટવો તો તે ફુવારા કશું થાતું એ તો કન ફુવારો નથી લાયકી તે હું વડ મળી નાખું તો ગાઈસ આપણે આ બાજુ હું તમને બતાવું કે અમારે એક 4 વાટવા બેસી જાય અનિલભાઈ જો આ બાજુ હું તમને બતાવું અમે એડા વેણીએ છીએ ને એનો જોર આવતું હતું ને એટલે ચીકુડી વાટવા બેસી જાય જો હા 3 પાથરા કર્યા જો અનિલભાઈ તમે ચમ ચીકુડી વાટવા બેસી ગયા તે પોદળી વેણ તે જોર આવતું હતું હા એ ડોકો વમ કરી દે પાછો કપાય નહીં ફૂકાઈ ગયો હવે વમ પાછળ નહીં દેવો મેલી કે એ તો માર લઈ રહ્યો મેલ દે ફૂકાઈ ગયું ભાઈ અસલ મસ્ત પાથરા કરજો આમ ભારો બંધે એવા હા ને જણા કર પણ અસલ કલ્લા પાથરા પાડી એમ ના વટાય એમ ના વટાય એવી રીતે વટાય ઓમ પકડાય ઓમ દાંતેડું હા બધું એવી રીતે વાટે શીખવું બધું એવી રીતે વાટે એવી રીતે વાટે શીખવું બધું આખો પોટકો એટલે આ તો ગોડો નહીં એનું અત્યારે જોત ખરા ચીતા વાટા હાઈ રે
જો આ રહ્યું ને આ મોટા મોટા ડોકા એટલાથી યા એથી ઓમ ફરી જા પાછો વળતો હા અને આ બધું ભારો બધે એવું મોટું મોટું આમ જો તાર પાછળ છે એવી છે ચીકુડિયા હા જો એ બધી વાટી લે હોય ને તો ગાઈસ આપણે અનિલ વાટવા બેસી ગયો જો હમણાં ઘડીક વારમાં તો પોટકો કરી દે અમે પહેલાં દાડે એને વાટવા બેહાર્યો હતો એ અમારા મનથી કે અન્ય કશું વાટશે નહીં આ તો પોટકો હનો થાય પણ વકણાઈને જોયું એટલે પોટકો સારો દાબીને કરે દો એ 3 દાડેથી એ પોટકો વાટી આલે શું કેવું એનું નહીં તેને છે ને પેલી પોદળી આવે છે જોર એટલે શું કે માને કે તમે પોદળી વેણાવો અને હું તમારા માટે ચીકડીનો પોટકો વાટું તે જો આવીને બેસી ગયો હાટ 9:30 વાગ્યા કોમનું હાટું કર્યું છે માં હાટે પોદળી વેણવા ગયા અને હેરે હાટે ચીકુડી વાટી આલા 3 દાડેથી એવું કરે હેરે નહીં તો ગાઈસ આપણે વ્લોગમાં જોડાયા રહો અને મિત્રો અમારો આખો વ્લોગ જુઓ અને અમને સપોર્ટ કરો એટલે અમને ઓછ ટાઈમ મળે થોડો ઘટે છે એટલે સપોર્ટ કરજો અમારા વિડીયોના આગળ શેર કરતા રહેજો શું કેવું આગળ શેર કરો એટલે વિડીયો ફેલાય તો આપણે વ્લોગમાં જોડાયા રહો ગાઈસ તો આપણે હવે હેડા વેણવા મળીએ હવે વચ્ચે એક બાજુ ઉપરથી ઉભો રાખી વચ્ચે કટ રાખજો હવે મમ્મી બોલાય એ વાવતી રે ખાડામ તો મિત્રો આજ તો ખાસા દિવસે આપણે પાછો ભેંસો દોવાનો કટ લીધો છે કારણ કે હમણાં ટાઈમ ઓછો મળે એટલે વધના આગા પાછા હોય હાજર હોતા જ નહીં હમણાંથી તો પૂરા થઈ રહ્યા કોમ તમાકુનું એડેનું ને બધું ચાલુ હોય ને એટલે થોડું ઘણું કોમ બાકી રહ્યું હોય કોઈ એટલું બધું કોમ તો નહીં હોય હવે પટી જવા આવ્યું હવે શું શકીએ આ એડા વેણવાનું બાકી રહ્યું અને કોથળા ભરવાનું ને પત્તી વેણવાનું પેલો કનુજી હંગાત સાઈડ કમલી વાળા અન્ય હવે જતો હશે કોફી પેલી લાઈટે લે હે બેસી ગયો બાઇકમાં પૈસા સીધા છે લઈ જાય હેરે ઠીક છે મારા હાલ પેલા ચૂલા આગળ પડ્યા હતી મને તો નહીં લઈ ગયો એ તો દુકાન જાય દહીણું દળાવા જાય ને એટલે એમાંથી આપણે ચો હમણાં હોવાની વાત લઈ ગયો મારી જોડેથી દહીણું લઈ ગયો તાણી એમ જ ખીજામ રાખતો હશે તો મિત્રો દાડો આથમી ગયો હોય તમે જોઈ શકો છો નજારો અમારા ગામડાનો જો કેટલું મસ્ત વાતાવરણ ઠંડુ થઈ ગયું એકદમ
જો આ બાજુ ઘઉં લેવાનું ને વાટવાનું બધું ચાલુ છે. તો અમને 5 વીઘા ઘઉં હતા. કીધું આ તો વાટી રહ્યો હો. સવારમાં મજૂર આવ્યો તો 8 જણા હતા. તો 5 વીઘા ઘઉં વાઢી અને તો 1 વીઘો ભેગા કરીને કાઢી નાખ્યા. 4 વીઘા પડ્યા છે. તો એ કેટલી ખટક કરી એમને તો. સંતરામપુર ના કહેતા હતા. અમદાવાદ જેવી બાજુ. સંતરામપુર એ 12 મહિને વાટીને ઘઉં જ લઈને જોઈએ. પૈસા ના લઈ રહ્યા ઘઉં જ લેતા હોય. ડી એરા એમ કહેતા હતા કે અચેકુ જણા અમારે 20 દાડે ઘેર જાય ને એટલે કે 25 મણી એક જણું ઘઉં લઈ જાય. તો તમે વિચારો કે એક દાડાના એરા કેટલા વીઘા હતા? 5 વીઘા હતા. 4.5 5 વીઘા છે. હા 5.5 વીઘા ઘઉં વાઢ્યા ને વીઘો કઢાયા એટલે હવે 2 ખેતર બાકી રહ્યા છે. એ કાલ કાઢશી તો 2 દાડામાં આટલું કામ કરે એટલે પાછા વધારે જણા નહીં 8 જ જણા. 8 જ જણા. તો પેલા ફર કરે હું એમને ચીકુડી નાખી દઉં.